હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે શોર્ટ નોટ ડિસ્કસ કરેલી હતી ટેકનોલોજીકલ ઇનોવેશન. હવે જે શોર્ટ નોટ આપણે નેક્સ્ટ છે ડિસ્કસ કરવાની છે સ્કિલ ડેવલપમેન્ટ. તો સ્કિલ ડેવલપમેન્ટ માટે જે ઇન્ડિયામાં ગવર્મેન્ટ છે એ જે સ્ટેપ્સ લે છે એ બધા સ્ટેપ્સ આપણે લર્ન કરવાના છે. પ્લસ કે સ્કિલ ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ અરેન્જ કરવામાં આવે છે. કંપની એના એમ્પ્લોઈઝના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જે વર્ક કરે છે અથવા તો અલગ ડિપાર્ટમેન્ટ રાખે છે, તો એ બધું સ્કિલના ડેવલપમેન્ટ માટે થાય છે. બિકોઝ ઓફ કે આપણે ઇન્ડિયાને છે એ ગ્રોથ સ્ટેજ ઉપર લઈ આવી શકીએ, ડેવલપ કરી શકીએ. અત્યારે ઇન્ડિયા છે એ ડેવલપિંગ કન્ટ્રી છે, તો આપણે એમને ડેવલપ્ડ કન્ટ્રી બનાવી શકીએ. પ્લસ કે જે કંપની છે એ ગ્રોથ જેનો જે રેશિયો છે ગ્રોથ રેશિયો વધી જાય એના માટે છે બધા સ્કિલ ડેવલપમેન્ટ થાય. અને પોતાનું સેલ્ફ જે છે સેલ્ફ ડેવલપમેન્ટ માટે સ્કિલ્સ છે એમને અલગ અલગ ડેવલપ્ડ કરવામાં આવે, લોકોને અપડેટ કરવામાં આવે છે. ટેકનોલોજી જે નવી નવી આવે છે એનાથી એને અપડેટ કરવામાં આવે છે, એનાથી એની સ્કિલ ડેવલપ થાય. તો આવા બધા પ્રોગ્રામ્સ કે જે અરેન્જ કરવામાં આવે છે એ બધાને કહેવાય સ્કિલ ડેવલપમેન્ટ. નેશનલ પોલિસી ઓન ધી સ્કિલ ડેવલપમેન્ટ. તો નેશનલ જે પોલિસી છે સ્કિલ ડેવલપમેન્ટ માટે, તો એ પોલિસી છે એ કઈ છે કે જે ગવર્મેન્ટે ડેવલપ કરેલી છે, બરાબર છે. કે સ્કિલ ડેવલપમેન્ટ માટે જે નેશનલી બધા જે વર્ક કરે છે એ બધાનું ડેવલપ કઈ રીતે કરી શકાય એના માટે જે સ્ટેપ્સ છે એ ગવર્મેન્ટે લીધેલા છે. Conscious of the vital role that skill development can play in a growth of the nation, the Prime Minister in August 2008 outlined his vision for the skill development in India. તો પ્રાઇમ મિનિસ્ટર છે એમને આ થોટ આવેલો છે કે આપણા જે વર્ક કરે છે આપણા કંપનીમાં, તો ગવર્મેન્ટ કંપનીમાં વર્ક કરતા હોય, પ્રાઇવેટ કંપનીમાં વર્ક કરે છે, તો એ અત્યારે જેટલા નેશન્સમાં જેટલા વર્કર વર્ક કરે છે એમનું સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય કે જે આપણા નેશનના ગ્રોથ માટે વાઇટલ રોલ, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, બરાબર છે. તો એના માટે એમને આ વિઝન અને મિશનને અચીવ કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને લોન્ચ કરેલો છે ઇન ઓગસ્ટ 2008માં. The Prime Minister also outlined the institutional structure at the national level for the coordinated action in the skill space. કે જે ઇન્સ્ટિટ્યુશનલ જે સ્ટ્રક્ચર હોય, કંપનીનું સ્ટ્રક્ચર છે, નેશનનું સ્ટ્રક્ચર છે, એ બધા સ્ટ્રક્ચરને એને ડેવલપ કરી અને જે એકબીજા વર્કર છે એકબીજા સાથે કોઓર્ડિનેટેડ કરી શકે, એકબીજાની એની સ્કિલ્સ છે એકબીજાને શીખવાડી શકે, એના માટે એમને આ પ્રોગ્રામ છે એ રેડી કરેલો છે. This consisted of the establishment of National Council for the Skill Development, chaired by the Prime Minister himself at the apex to lay down the broad framework for this area. તો નેશનલ પોલિસી છે આ સ્કિલ ડેવલપમેન્ટ માટે જે બનાવેલી છે એ એરિયા છે એ પોતે જ જે પ્રાઇમ મિનિસ્ટર છે એને જ આ એરિયાને છે એ કવર કરેલો છે. પ્લસ કે નેશનલ કાઉન્સિલ ફોર સ્કિલ ડેવલપમેન્ટ એ કાઉન્સિલ છે એ એસ્ટાબ્લિશ કરેલી છે કે જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટના જેટલા પણ પ્રોગ્રામ્સ ચાલે છે એને એ કંટ્રોલ કરી શકે, એના ઉપર એ છે પૂરતું છે એ ધ્યાન આપી શકે. એના માટે આ એક એમને કાઉન્સિલ છે એ એસ્ટાબ્લિશ કરેલી છે. A skill development coordination board coordinated by the planning commission to combine the public and private prongs of the action. એટલે કે નેશનલ સ્કિલ જે ઓલું છે એ કાઉન્સિલ એસ્ટાબ્લિશ કરેલી છે કે જે નેશનની અંદર પ્રોગ્રામ થતા હોય બધાને છે એ એના ઉપર વર્ક કરી શકે, એ ડેવલપમેન્ટ માટેના જે પ્રોગ્રામ અરેન્જ કરવાના છે એના માટેના જે અરેન્જમેન્ટ ઓર્ગેનાઇઝેશન કરવાનું છે એ બધું છે એ નેશનલ કાઉન્સિલ ફોર સ્કિલ ડેવલપમેન્ટ છે એ કરશે. પ્લસ કે જે NSDCB છે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન બોર્ડ, તો એ એકબીજા કાઉન્સિલ જેટલા કાઉન્સિલ બનાવેલા છે એ બધાને કોઓર્ડિનેટેડ કરી અને એક કાઉન્સિલ છે જે બનાવવામાં આવેલું છે. જે કોઓર્ડિનેશન કોણ કરે છે એને એની સાથે કમ્યુનિકેશન કોઓર્ડિનેશન જે કરવાનું છે કોણ કરે છે તો કે પ્લાનિંગ કમિશન દ્વારા છે આ બધું થાય છે. જેનાથી આપણે અમુક સમયગાળા દરમિયાન જે આપણે આ પ્રોગ્રામ છે એ અરેન્જ કરવા પડતા હોય તો એ બધું પ્લાનિંગ છે એ પ્લાનિંગ કમિશન છે એ કરી શકે. જેનાથી પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં જેટલા પણ પ્લાનિંગ કમિશન ચાલે છે, જેટલા પણ પ્લાનિંગના પ્રોગ્રામ ચાલે છે એ બધાને છે કમ્બાઈન કરી અને આપણે એને છે કંટ્રોલ કરી શકીએ. The setting up of a National Skill Development Corporation as a not-for-profit company through the public-private partnership route to catalyze private sector involvement in the skill space. એટલે કે આ બધું છે એ એમને સેટિંગ કરવા માટે અલગ અલગ જે કાઉન્સિલ બનાવેલા છે કે જેમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, આ કોઓર્ડિનેશન બોર્ડ છે, નેશનલ કાઉન્સિલ છે,
એ બધું છે એ કંપનીઓ છે એમને ગ્રોથ સ્ટેજ ઉપર લઈ જાય. જે કંપનીઓનો ગ્રોથ થશે તો કંપની છે એના કારણે આપણા નેશનનો પણ ગ્રોથ થશે. નોટ ફોર પ્રોફિટ જે એનપીઓ જે વર્ક કરતા હોય છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વર્ક કરે છે, એના પણ પ્રોગ્રામ જે સેક્ટર્સ છે એ બધા સેક્ટર્સને જે કમ્બાઈન કરશે, બરાબર છે, અને જેનાથી છે એ ડેવલપમેન્ટ પોસિબલ થશે. Making a departure from the past, the 2009 skill development policy clearly specified that the skill related training should become the outcome focused and linked to jobs and employability. તો સ્કિલ ડેવલપમેન્ટ છે એ થઈ ગયા પછી હવે એમને કઈ રીતે આપણે વર્ક અપાવશું, બરાબર છે. તો ઘણા ટ્રેનિંગ પ્રોગ્રામ છે એમાંથી જ એ લોકોને કંપનીમાં વર્ક મળી જતું હોય છે. તો આ બધા જે ડેવલપમેન્ટ માટેના કાઉન્સિલ બનાવેલા છે કે જે કંપની સાથે લિંક્ડ હોય, જેનાથી એમાં જે ટ્રેનિંગ એમને આપેલી હોય એના રિલેટેડ એમને બધા જોબ છે, એમ્પ્લોયબિલિટી છે એ મળી જાય. The policy stated the access to training should be available to all, particularly those at the bottom of the pyramid. બરાબર છે કે જે પોલિસી આ બનાવેલી છે નેશનલ પોલિસી, એ ટ્રેનિંગ આપે છે. તો કઈ રીતે ટ્રેનિંગ આપે? તો જનરલી કંપનીમાં કઈ રીતે હોય કે બોટમ લેવલ ઉપર વર્ક કરતા હોય એ લોકોને ટ્રેનિંગની વધારે જરૂર હોય, કારણ કે જે ફિઝિકલ વર્ક છે એ બધું તો બોટમ લેવલે જ થતું હોય. એટલે એ લોકોના જે વર્ક છે એમાં વારંવાર ફ્રિકવન્ટલી અપડેટ આવતા હોય, તો એ લોકોને અપડેટેડ રાખવાનું, એ લોકોને ટ્રેનિંગ આપવાનું કામ છે એ ફ્રિકવન્ટલી થતું હોય છે. તો સ્ટાર્ટિંગ છે એ ટ્રેનિંગનું છે ક્યાંથી થશે? તો કે આખું પિરામિડ હોય કે 3 સ્ટેજ આવેલા હોય. કે પહેલાં છે ઉપરનું ટોપ લેવલ હોય કે જેમાં બધા ઓનર્સ ને એ બધા છે એ વર્ક કરતા હોય છે. સેકન્ડ લેવલ છે મિડલ લેવલ, કે મિડલ લેવલમાં એકેડેમિક વર્ક છે, એડમિનિસ્ટ્રેશન વર્ક છે, બધા સેકન્ડ લેવલ ઉપર થાય. ને થર્ડ લેવલ પ્રોડક્શન છે, એ બધા જે વર્કર એમ્પ્લોઈઝ છે કામ કરતા હોય છે એ થર્ડ લેવલ ઉપર આવે, કે જેમાં ટોપ લેવલ મેનેજમેન્ટે જે આઈડિયાઝ છે પ્રોડ્યુસ કરેલા છે, કે જે પોલિસી બનાવેલી છે, જે સ્ટ્રેટેજી બનાવેલું છે, એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન છે બોટમ લેવલ ઉપર થતું હોય છે. એ લોકોનું ટ્રેનિંગ પ્રોગ્રામ છે એને વધારે જરૂર હોય છે. તો મેં તમને અહીંયા પિરામિડ બતાવેલું છે. જો આમાં પિરામિડ છે જેમાં ફર્સ્ટ છે એ ટોપ લેવલ, સેકન્ડ છે મિડલ લેવલ અને થર્ડ છે એ બોટમ લેવલ. તો આ 3 લેવલ છે કે જેમાં તમને અલગ અલગ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે અરેન્જ થતા હોય છે. તેમ જેમાં બોટમ લેવલ છે એમાં વધારે ટ્રેનિંગની જરૂર છે, એટલે ત્યાં વધારે ટ્રેનિંગ છે એ અપાતી હોય છે. એટલે વર્ક છે એ કન્ટિન્યુઅસ અપડેટેડ રહી શકે અને ટેકનોલોજી સાથે આપણે મેચ થઈ શકીએ. Adding that infrastructure should be created for on-the-job training and apprenticeships encouraged through a possible change in a legislation. કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે એડિશન કરવામાં આવે છે, કે જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ છે આપવામાં આવે છે, એપ્રેન્ટિસશિપ્સ તમે જુઓ તો અમુક જે આપણે જે કોર્सेस કરતા હોય અત્યારે તો ઘણા બધા કોર્સ એવા છે કે જે તમે કોર્સ કરો એની સાથે સાથે જ એ કોર્સમાં જે પેલા અમુક માનો કે 3 યર્સનો કોર્સ છે તો ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં તમને થિયરિટિકલ વર્ક બધું શીખવાડે કે થિયરિટિકલ બધું કઈ રીતે એમાં કેટલા કન્સેપ્ટ એડ થાય છે. પછી એ કન્સેપ્ટને તમે એકચ્યુઅલી પ્રેક્ટિકલી કઈ રીતે તમે એમને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો એના માટે તમારે ઇન્ટર્નશિપ કરવાની હોય છે, એપ્રેન્ટિસશિપ્સ હોય છે, આર્ટિકલશિપ કરવાની હોય છે, કે જેમાં તમને એકચ્યુઅલી જે તમારી પ્રેક્ટિકલ લાઈફ છે એમાં તમારું નોલેજ છે કઈ રીતે તમે યુઝ કરી શકો એના માટે એ લોકો પોતે જ છે ટ્રેનિંગ આપતા હોય છે. અત્યારે ઘણા બધા કોર્સીસ છે અવેલેબલ છે. If required, is also stated that prevalent employment exchanges would be transformed into the career guidance center to channelize applicants to jobs, apprenticeships and training. અત્યારે કે જે ઘણા બધા એક્સચેન્જીસ છે એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ છે એને બધાને ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા છે કરિયર ગાઈડન્સમાં. કરિયર ગાઈડન્સ કે જે અત્યારનું આપણું યુથ છે, યુથને અત્યારે કરિયર એમનું ડેવલપમેન્ટ કરવા માટે, એનું કરિયરને આગળ વધારવા માટે જે ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ ગાઈડન્સ માટેનું એક એ લોકોએ બનાવેલું છે કે એ સેન્ટર છે કે જે સેન્ટર દ્વારા એ લોકો અલગ અલગ યુથને અલગ અલગ જે સેન્ટર અલગ અલગ એરિયામાં રહેતા હોય એ લોકોની જેમનું ગાઈડન્સ છે એ પ્રોવાઈડ કરી શકે. અને એવી એક ચેનલ બનાવવામાં આવી છે કે જેનામાં જોબ માટે જેને એપ્લિકેશન આપતા હોય છે અથવા તો જોબની જેને જરૂર છે એ ચેનલાઇઝમાં એ એપ્લિકેશન કરે, જેનાથી એ સેન્ટરને ખ્યાલ આવે કે આટલા લોકોને છે એ જોબની જરૂર છે. તો જ્યાં જ્યાં કંપની છે એની સાથે લિંક હોય તો જ્યાં જ્યાં કંપનીને જરૂર હોય એ લોકો એ આ ચેનલવાળાને મીન્સ કે ચેનલાઇઝ કરતા હોય કે જેનાથી એ લોકોને ખ્યાલ આવે કે આટલી કંપનીને આટલા લોકોની જરૂર છે અને આટલા લોકોને જોબની જરૂર છે. તો એ બે એકબીજાને એ છે મેળવી શકે અને જે કંપનીને જે એમ્પ્લોયરની જરૂર છે તો એને એમ્પ્લોય મળી જશે, ને એમ્પ્લોય છે એને અને કોઈ એમ્પ્લોયરની જરૂર છે તો એને કંપનીમાં જોબ મળી જશે. તો
તો આ પ્રકારના સેન્ટર્સ છે અત્યારે ચાલે છે. Significantly, the policy called of encouraging the innovation in delivering such as using school infrastructure for skills training after school hours. તો ઘણા બધા જેમ મેં તમને એક્ઝામ્પલ આપેલું છે કે અત્યારે તો કોલેજમાં એવા કોર્સ ચાલે છે કે જેમાં તમને ટ્રેનિંગ છે એ સાથે જ આપતા હોય છે. તો આપણે જો આ પોલિસી ડેવલપ કરવી હોય, સ્કિલ ડેવલપમેન્ટ કરવું હોય તો આપણે એમાં આ જે ઇનોવેશન છે લેવું પડે કે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીન્સ કે સ્કૂલમાં તમે જે ભણો છો એ બધુંનું પ્રેક્ટિકલ વર્ક થાય તો સ્કૂલ આર્સ પછી તમને એ ટ્રેનિંગ છે એ પ્રોવાઈડ કરવામાં આવે તો તમે પ્રેક્ટિકલ લાઈફમાં એ વસ્તુ ક્યાં યુઝ થશે તો તમને સ્કૂલ ટાઈમથી જ ખ્યાલ આવવા માંડે તો તમે આગળનું કરિયર છે એ ડિસાઇડ કરી શકો. Ensuring greater participation of women and those living in the rural India in vocational training programs and more PPPs means કે public private partnerships in a skill space. કે અત્યારે જોબમાં, ઓફિસમાં અને કોઈ ટોપ ઓથોરિટીમાં અત્યારે વુમન છે એ પાર્ટિસિપેટ કરે છે, બરાબર છે, ગ્રેટર પાર્ટિસિપેશન છે એમ. તો એના માટે એમને રૂરલમાં જે વુમન્સ છે વર્ક કરતી હોય છે, જે લોકલ લેવલે વર્ક કરે છે, તો એ લોકોને તમે ટ્રેનિંગ આપીને તમે સારા એવા લેવલે પહોંચાડી શકો છો. અને જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ્સ છે એમાં જે વર્ક કરે છે તો એમાં તમે ગ્રેટર ઓપોર્ચ્યુનિટી છે એ આપી શકો છો, જેનાથી છે એ વુમનનું ડેવલપમેન્ટ પણ થશે. In January 2011, the government appointed Mr. S. Ramadurai, Vice Chairman of India's biggest information technology software firm. તો ગવર્મેન્ટે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એના ડેવલપમેન્ટ માટે એક ફર્મ છે એ એસ્ટાબ્લિશ કરેલી છે કે જેમાં એમને મિસ્ટર એસ રામદુરાઈને વાઇસ ચેરમેન તરીકે રાખેલા છે કે જે આ બધું જ જે એનામાં વર્ક થતા હોય છે, જે પોલિસીઝ જે પ્રોગ્રામ્સ થતા હોય છે એને હેન્ડલ કરી શકે. Tata Consultancy Services as a skill advisor to the Prime Minister with the rank of the Cabinet Minister to provide an impetus to the skilling mission. એ સ્કિલિંગ મિશનમાં તમારે હવે કયા કયા વિઝન છે અચીવ કરવાના છે, કેવા કેવા પ્રોગ્રામ્સ છે જે તમારે અરેન્જ કરવાના છે, તો એના માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસને એઝ અ સ્કિલ એડવાઇઝર રાખેલા છે કે જે તમને એમના કંપનીમાં જે લોકો જે ગ્રોથ સ્ટેજ ઉપર પહોંચ્યા છે તો બીજી કંપની ગ્રોથ સ્ટેજ ઉપર એ કઈ રીતે પહોંચી શકે, આપણું નેશન છે એ ગ્રોથ સ્ટેજ ઉપર કઈ રીતે પહોંચી શકે, એના માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ છે કે જેમને સ્કિલ એડવાઇઝર તરીકે એમને સ્કિલ આપશે, મીન્સ કે એમને એ એડવાઇસ આપશે કે આ સ્કિલ તમે કઈ રીતે તમારા એમ્પ્લોયી છે એમની ડેવલપ કરી શકો, બરાબર છે, તો એ એમને ગાઈડ કરશે. નેક્સ્ટ આપણો કોન્સેપ્ટ છે કરંટ સ્કિલ્સ આર્કિટેક્ચર એન્ડ લિમિટેશન્સ. 17 ministries of the Government of India, ranging from the Ministry of Labour and Employment to that of Human Resource Development and Food Processing Industries, are presently engaged in undertaking different training initiatives with the combined target of skilling 350 million people by the 2022. અત્યારના જે પ્રાઇમ મિનિસ્ટર મીન્સ કે પ્રાઇમ મિનિસ્ટરનું જે ગવર્મેન્ટ છે આપણી, એમનો અત્યારનો ઓબ્જેક્ટિવ એવો છે કે 2022 સુધીમાં 350 મિલિયન લોકો છે કે જેમને આપણા ટ્રેનિંગ પ્રોગ્રામ, આપણા કમિશન્સ દ્વારા છે એ ટ્રેનિંગ પ્રોવાઈડ થઈ જવી જોઈએ, આપણો એક ટાર્ગેટ છે, બરાબર છે. તો એ જે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે જે અલગ અલગ કંપનીમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે એ લોકોએ એના ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં અત્યારે જેટલા લોકો વર્ક કરે છે એમને આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકીએ, બરાબર છે. તો આ બધાનું ટાર્ગેટ છે કમ્બાઈન કરીને અત્યારે આપણે 2022 સુધીમાં 350 મિલિયન લોકોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાનું એક આપણું એક છે એ ટાર્ગેટ છે કે જે આપણે અચીવ કરવાનો છે. Most of the formal skills related training in the government apprentice happens through the industrial training institutes and industrial training center which come under the Ministry of the Labour and Employment. તો આ જે સ્કિલ રિલેટેડ પ્રોગ્રામ્સ છે જે ટ્રેનિંગ ગવર્મેન્ટ દ્વારા જે આપવામાં આવે છે, જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે છે એનું તો એના સમય દરમિયાન પ્રાઇવેટ સેક્ટર છે તો એને એમ્પ્લોયીને છે એ ટ્રેનિંગ આપતા હોય છે, પણ ગવર્મેન્ટ સેક્ટરમાં જે વર્ક કરે છે એને ગવર્મેન્ટે ટ્રેનિંગ આપવાની હોય છે કે જે ગવર્મેન્ટ છે અમુક ટાઈમ દરમિયાન છે એ અરેન્જ કરશે. તો જેમાં એમને ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સ છે, ટ્રેનિંગ સેન્ટર્સ એના દ્વારા પણ આપવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં એમને ટ્રેનિંગ આપવામાં આવશે. મેની ઓફ ધ આઈટી ઇઝ હેવ નાવ બીન બ્રોટ અંડર ધ પીપીપી રૂટ with the private partner responsible for the management of the institutions. તો હવે જે આઈટી સેક્ટર ઘણા બધા ગવર્મેન્ટ આઈટી સેક્ટર્સ હતા, હવે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ્સ છે એની અંદર કમ્બાઈન થઈ ગયા છે કે જેનું હવે મેનેજમેન્ટ છે એ
પીપીપી મીન્સ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે એ હવે કરશે અને એના જે વર્ક છે એ બધા હેન્ડલ કોણ કરશે તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ્સ. Most of the former skills related trainings in the government apparatus happen through this industrial training institute and industrial training centers કે જે આપણે આગળ એક પોઈન્ટ ડિસ્કસ કરી લીધો છે, which come under the Ministry of Labour and Employment કે જે લેબર અને એમ્પ્લોયમેન્ટ છે એના અંડરમાં વર્ક કરશે. The Ministry of Human Resource Development provide the support to the polytechnics for engineering disciplines કે જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે કે જે પોલિટેકનિક છે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની પોલિટેકનિક છે અથવા તો જે એન્જિનિયરિંગ વર્ક છે એને પણ એ લોકો ડેવલપમેન્ટ માટે એના માટે પણ વર્ક કરે છે. Many of the ITIs have now been brought under the PPP route with the private partner responsible for the management of the institutions. તો ઘણી બધી કંપની છે કે જે એના અંડર વર્ક કરે છે. The goal is to get all of the 1396 ITIs under the PPP model. તો હવે આપણો જે ઉપરનું મેં તમને જણાવ્યું હતું કે જે અત્યારે રિસ્પોન્સિબલ છે કે જે મેનેજમેન્ટ એના ઇન્સ્ટિટ્યુશન્સ છે એનું જે વર્ક કરે છે, જે પીપીપી મોડ થ્રુ હવે મેનેજમેન્ટ થશે, તો અત્યારે એનો મીન્સ કે ગોલ કેટલો અચીવ થઈ ગયો છે કે તો 1396 ITIs છે કે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના અંડર વર્ક કરે છે. Through private sector participation, 400 other ITIs are being transformed into the centers of excellence. મીન્સ કે અત્યારે જે બીજા 400 અધર સેન્ટર્સ છે, આ 1396 સિવાયના 400 સેક્ટર જે વર્ક કરે છે આઈટીઆઈ થ્રુ, બરાબર છે, તો એ લોકો હવે છે એ ટ્રાન્સફોર્મ થઈ જશે સેન્ટર્સ ઓફ ફોર એક્સેલન્સ. મીન્સ કે જે સ્કિલ ડેવલપમેન્ટ માટેના વર્ક છે એની અંદર છે એ ટ્રાન્સફોર્મ થઈ જશે. Many companies to conduct the training programs to meet the skilling requirement of their own workforce or sometimes as a part of their corporate social responsibility initiatives. તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ એની શું હોય તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે એને અમુક એવા જે પબ્લિક વર્ક કરે છે એ તો એની રિસ્પોન્સિબિલિટી છે એ પૂરી કરે જ છે, બટ જે પ્રાઇવેટલી વર્ક કરે છે એ લોકોની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ પણ એમને સોશિયલ ગોલ્સ છે એ પણ અચીવ કરવાના છે. ઘણી બધી કંપની છે કે આવા ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ જે કન્ડક્ટ કરે છે કે જે એમ્પ્લોયીની જે સ્કિલિંગ રિક્વાયરમેન્ટ છે એને આપણે ફૂલફિલ કરી શકીએ, એનો વર્કફોર્સ છે એમને સ્ટ્રોંગ બનાવી શકીએ. નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ કે જે NGOs ચાલે છે also conduct the skills related training to address the needs of the segment they are working with. તો જે NGOs છે વર્ક કરતા હોય છે, જે એક ગોલથી વર્ક કરે છે, એ ગોલને પૂરા કરવા માટે જે ટ્રેનિંગની જરૂર છે એ એમના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવા માટે જે છે કન્ડક્ટ કરે છે એના પ્રોગ્રામ્સ. These framework for skill development, however, is not robust and have several limitations which may be broadly categorized as. તો સ્કિલ ડેવલપમેન્ટ આપણે કરીએ છીએ એનું જે ફ્રેમવર્ક છે એમાં પણ ઘણી બધી લિમિટેશન્સ છે જે આવેલી છે. તો ઇન્સ્ટિટ્યુશનલ સ્કેલેબિલિટી, ફાઇનાન્શિયલ, પરસેપ્શનલ, ઇન્ડસ્ટ્રી ઓર એમ્પ્લોયર એપેથી એન્ડ ક્વોલિટી ઇશ્યુઝ. તો જે ગવર્મેન્ટ જેટલા લોકોને ટ્રેનિંગ આપે છે એના રિલેટેડ એ લોકો વર્ક આપે છે, એમને કંપનીમાં છે એ વર્ક અપાવડાવી દે છે, બરાબર છે. તો એવા લોકો છે જે ઘણી વાર એવું બને છે કે જે લોકો છે એની સ્કિલ્સ એટલી ન હોય અથવા તો એ જે એને જે પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે છે એ પોઝિશન માટે સ્યુટેબલ નથી, સ્ટીલ આપણે એમને એ પોઝિશન આપી દીધી છે, તો જે કંપનીનો ગ્રોથ થવો જોઈએ કંપનીનો ગ્રોથ એટલો નહીં થાય અથવા તો એ પોઝિશનનો જે મિસયુઝ થશે, જે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન નહીં થાય તો ક્વોલિટી ઇશ્યુઝ છે એ રેઝ થશે. એમ્પ્લોયર છે એના વર્કથી સેટિસ્ફેક્શન નહીં મળે એટલે એમ્પ્લોયર એપેથી, એટલે એમ્પ્લોયર છે એ એના વર્કથી ખુશ નથી, બરાબર છે. પરસેપ્શન, એ પોતાના જ પર્સપેક્ટિવ માટે કામ કરશે, જે કંપનીનો ઓબ્જેક્ટિવ છે અચીવ નહીં થાય, કંપનીની જે ફાઇનાન્શિયલ પોઝિશન છે એ એમાં પ્રોબ્લેમ આવશે, બરાબર છે. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ છે કે જે આ સ્કિલ ડેવલપમેન્ટ વર્ક જે કરે છે એના લીધે એને ફેસ કરવા પડે છે. Although many ITIs are now managed by the private sector, which has resulted in some modification in a course content at these institutions. તો ઘણી બધી કંપની છે કે જે ગવર્મેન્ટ થ્રુ વર્ક કરતી હતી, પબ્લિક સેક્ટર હતું, તો એમાં એ લોસ ફેસ કરતા હતા, જેના કારણે એ લોકોએ એમને પબ્લિક સેક્ટર છે એમને ટ્રાન્સફર કરી દીધા પ્રાઇવેટ સેક્ટરમાં. તો પ્રાઇવેટ સેક્ટર છે હવે એનું મેનેજમેન્ટ છે એ પબ્લિક સેક્ટરનું પ્રાઇવેટ સેક્ટર કરશે, બરાબર છે, કે પ્રાઇવેટ સેક્ટર એમના જે
એની સેલેરી છે, એનું વર્ક છે, એની રિસ્પોન્સિબિલિટી શું પ્રોવાઈડ કરવાની, બધું મેનેજમેન્ટ છે પ્રાઇવેટ સેક્ટર કરશે. અને હવે જે પ્રાઇવેટ સેક્ટર એનું વર્ક કરશે, એટલે પ્રાઇવેટ સેક્ટરમાં તો શું હોય, તમે જેટલી સેલેરી તમને મળે છે એટલું તમને કામ પણ કરવું જ પડે. જ્યારે પબ્લિક સેક્ટરમાં જે એવું ન હોય, ગવર્મેન્ટમાં તમે વર્ક ન કરો બરાબર છે તો એ તમારો જે સેલેરી સ્કેલ છે એ તો ચાલુ જ રહેશે. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં એવું પોસિબલ ન થાય તો એના ઘણા બધા એમ્પ્લોઈઝ છે કે જેને પ્રોબ્લેમ થવા લાગ્યા કે એ લોકો પહેલાં વર્ક ન કરતા અને સેલેરી મળતી, હવે પ્રાઇવેટ સેક્ટર છે એ હેન્ડલ કરશે તો પ્રાઇવેટ સેક્ટરમાં તો એ મેનેજ કરતા હોય એટલે એમને તો તમારે વર્ક કરવું જ પડે અને પછી એ લોકોને સેલેરી મળે બરાબર છે. અને જેટલું પબ્લિક સેક્ટરમાં એનો સેલેરીનું જે ઇન્ક્રીમેન્ટલ થતું હોય એટલું જ તમારું પ્રાઇવેટ સેક્ટરમાં ન થાય. પ્રાઇવેટ સેક્ટરમાં જે તમારે ઇન્ક્રીમેન્ટલ થાય એના માટે તમારે ઘણી બધી એફર્ટ્સ કરવા પડે, ઘણા બધા મહેનત કરવી પડે બરાબર છે. તો લેક ઓફ સ્કેલ મીન્સ ધેટ નોટ ટુ મેની સ્ટુડન્ટ્સ બેનિફિટેડ ફ્રોમ ધીસ ટ્રેનિંગ. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે આ સ્કેલને કારણે, લેક ઓફ સ્કેલને કારણે એમને ઘણા બધા બેનિફિટ છે કે જે ઘણા સ્ટુડન્ટને નથી મળતા. Lack of skill is also an issue with the several vocational training centers run in the private sector. તો જેમ મેં તમને જણાવ્યું કે એ લોકોને વર્ક નથી કરવું અને પૈસા જોઈએ છે, અને જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં એ કોન્સેપ્ટ છે એ પોસિબલ નહીં થાય એટલે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે કે એ લોકો ટ્રેનિંગ એમાં એને ઘણા બધા ઇશ્યુઝ છે એ થશે. Many argue that the course of skill development moreover has received a setback through the select social schemes of the government. તો ઘણી બધી ગવર્મેન્ટલ સ્કીમ છે કે જે એમને પબ્લિક સેક્ટરમાં જ્યારે હતી કંપની ત્યારે એમને મળતી હતી, જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં એમને નહીં મળે. તો ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ છે એની ઉપર થશે. સચ એઝ મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ that have had the impact of making rural people stays away from the skill development initiatives. તો સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ્સ છે જે રૂરલ લોકો છે, રૂરલ એરિયામાં રહેતા હોય એ લોકોને ટ્રેનિંગ આપવા માટે, એ લોકોને ડેવલપ કરવા માટે કે જે સારી એવી કંપનીમાં એને વર્ક કરવું હોય તો એને જો ટ્રેનિંગની જરૂર હોય તો એના માટે લોકો એક્ટ બનાવેલું છે, મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, કે જેના થ્રુ તમને એમ્પ્લોયમેન્ટ છે એ ગેરંટીડ મળી જાય બરાબર છે. એના માટે એ લોકોએ આ સ્કીમ છે એ લોન્ચ કરેલી છે. હવે જે નેક્સ્ટ જે આપણે આ હતું આપણું સ્કિલ ડેવલપમેન્ટ કે જેમાં તમને મેં 2 કન્સેપ્ટ છે એ સમજાવેલા છે એમાં હતા બરાબર છે. તો હવે જે નેક્સ્ટ આપણે શોર્ટ નોટ છે લર્ન કરવાની છે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.